वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास रुचिराननम्बुजम् पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 47 અને ચોપાઈ 20મી। સદગુરુ રામાનંદ સ્વામીએ વરદાન માગવાનું કહ્યું ત્યારે સહજાનંદ સ્વામી નારાયણ મુનિ ભગવાન સ્વામિનારાયણે પોતાના ગુરુ પાસે પોતાના આશ્રિતોના સુખ માટે વરદાનો માગ્યા। આગળ સુંદર મજાના દોહા ચોપાઈની કથા અને આગળ એમ કે છે, सुनिके सो सदगुरु दिए वर्णी को वरदान। मांगत यो मांगत हो जो तुम मुखे हो वही यही प्रमाण हो वही यही प्रमाण। आ सांभળી સદગુરુ રામાનંદ સ્વામીએ વરણીને વરદાન આપ્યા અને કહ્યું, તમે જેવું માગો છો એ પ્રમાણે જ થશે। ભગવાને પોતાના આશ્રિતો માટે કળિયુગમાં આલોક ને પરલોકના સુખ માટે વરદાનો માંગ્યા હતા। ગુરુ મહારાજ રાજી થયા કે તમે તમારા માટે કાંઈ માગ્યું નહીં, તમે પરમાર્થ માટે, જીવના કલ્યાણ માટે, પોતાના આશ્રિતોના સુખ માટે આ બધું માગ્યું છે, માટે જે માગ્યું છે એમ જ થશે, એથી વિપરીત નહીં થાય। અને ખરેખર અત્યારે આપણે નજર નાખીએ સત્સંગમાં તો એમ જ થાય છે। આજ્ઞા પાળે છે, ખરેખરો આશ્રિત થાય છે, સાચી શરણાગતિ છે, એ વ્યક્તિ અહીંયા દેશમાં હોય કે વિદેશમાં હોય સુખી થાય છે। હા, અન્ન વસ્ત્ર ને આબરૂ ભગવાને પોતે રાખી માથે અને પોતાના આશ્રિતને સુખી કર્યા। આંતરિક રીતે પણ ચોખ્ખા રાખ્યા, બાહ્ય રીતે પણ બધી ચિંતા કરી। હા, એ ભગવાનનું વચન કદી મિથ્યા જાય નહીં। ભગવાનનું વચન છે એ જ ભગવાનનું સ્વરૂપ છે। ભગવાનનું સ્વરૂપ જુદું ને ભગવાનના વચન જુદા એવું નથી। ચોમાસાની ઋતુ હતી, વરસાદ ચાલુ હતો, મહારાજની અક્ષરઓરડીમાંથી ઉપરથી પાણી ટપકતું હતું, એટલે એક પાળાને બૂમ પાડી કે ભાઈ દોડજે કે। તો આવ્યા દોડતા અંદર, આજ્ઞા કરો મહારાજ શું થયું? ત્યારે કે આ ઉપરથી પાણી પડે છે ને, ટપકે છે ને, એ થોડું રિપેર કરી નાખો।
પછી પેલા પાળે આજુબાજુમાં જોયું, કઈ ટેબલ ખુરશી કે બીજું ત્રીજું કઈ નિસરણી કઈ મળ્યું નહીં. એટલે મહારાજ ઉપર અંબાય એવું નથી, નહીં તો નળિયું હરકું કરી નાખું, ચડાય એવું નથી ઉપર, કેમ કરું? ત્યારે મહારાજ અત્યારે નહીં થાય તો મહારાજ કે કામ કરી લે, હું અહીં ઊભો છું, મારા ખભા ઉપર પગ દઈને ઊંચો થઈ જા, હરકું કરી નાખ. અરે મહારાજ, તમે ભગવાન પુરુષોત્તમ નારાયણ ને તમારા ખભા ઉપર પગ મારાથી મુકાય, કેટલું પાપ લાગે. મહારાજ કે મારી જીભ ઉપર પગ દેતા તને શરમ નથી આવતી? મારી જીભ ઉપર પગ દેતા તને કઈ સંકોચ થતો નથી? તો ખભા ઉપર પગ દેવામાં શું વાંધો છે તને? સમજ્યા ને તમે? એના કરતા ખભો હારો, જીભ ઉપર પગ દેવો એના કરતા ખભો હારો. નહીતર આમ અધર વચન ઝીલી મહારાજ ગમે એમ થાય ગમે ત્યાંથી આખા ગામમાંથી ગોતીને પણ નિસરણી લઈ આવું, ગમે એમ કરીને તમે ચિંતા ના કરો, હમણાં જ રિપેર કરી નાખું. પણ ના પાડી દીધી, એ નહીં થાય. લ્યો, એટલે એ ભગવાનની જીભ છે, વચન છે, જીભ છે, અને અંગ છે ભગવાનનું, એ સ્વરૂપ છે. અને એ પ્રમાણે જે વર્તે છે એને ભગવાન સુખી જ કરે છે, ગમે ત્યાંથી લાવે છે. કાંઈ નથી કરતા, જીવ જંતુ પ્રાણી પક્ષી પંખી બધાના પેટ ભરે છે, તો પોતાના આશ્રિતની ચિંતા ન કરે? ભગવાન તો દયાના સાગર છે, કરુણામૂર્તિ છે. યો કહી નિજ આસન બેઠાઈ, પૂજા સબ જન પાસ कराई, जैतपुरी से करी प्रयाणा, आय फरेणी ग्राम सुजाना, संवत 1858 में मृगसर शुदी एकादशी दिन में, सब हरिजन मिली उत्सव की ना, बही द्वादशी दूसरे दीना. આમ કઈ રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાના આસન ઉપર બેસાડી સર્વજનો પાસે પોતાની પૂજા કરાવી. પછી રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સહિત જેતપુરથી પ્રયાણ કરીને વિક્રમ સંવત 1858ની માગસર સુધી એકાદશીના દિવસે ફરેણી ગામ પધાર્યા. ત્યારબાદ બધા હરિભક્તોએ મળી ઉત્સવ કર્યો. પછી બીજે દિવસે દ્વાદશી થઈ અને સરિતા તટ જાકર કિય સ્નાન, દ્વિજ કુદીય નાના વિધદાન, સંપ્રદાય કે દ્વિજ બોલાયા, ભોજન દ્વિજ સંત કો કરાયા. ભાદર નદીમાં, ભાદર નામની વાવે જઈ સૌએ સ્નાન કર્યું. વિપ્રોને વિવિધ પ્રકારના દાન આપ્યા. પછી સંપ્રદાયના બ્રાહ્મણોને બોલાવી એમની પાસે રસોઈ કરાવી અને બ્રાહ્મણોને ભોજન કરાયું ફરેણી ગામમાં. અને ત્રયોદશી એટલે જ્યારે માગસર સુદ 13 અને ગુરુવારનો દિવસ આવ્યો ત્યારે રામાનંદ સ્વામી ભજન કરવા બેસી ગયા. અંતરમાં માઇક દેહનો ત્યાગ કરવાનું નક્કી કરી રામાનંદ સ્વામીએ નારાયણ મુનિને વાત કરી, જેતપુરમાં વાત કરી ગાદીની. હવે અહીં ફરી પાછા બેહાડ્યા કે અહીંયા ફરેણીમાં હું તમને શું કરવા લાવ્યો છું. બધું પતી ગયું, બધાને જમાડી દીધા, પુણ્યદાન જે કઈ કરવાનું તું કરી દીધું. અને પછી ફરી પાછા મહારાજને બોલાવી એકાંતમાં બેસી ગયા. જતિવરણી આરુગ્રહસ્થ જન अपने आश्रित होय, स्वधर्म में सबको सदा शुभ विधि रखना सोई. હે શ્રીજી મહારાજ, લ્યો પેલું અહીંયા મહારાજે નામ ઉચ્ચારણ કર્યું છે રામાનંદ સ્વામી મહારાજ માટે. હે શ્રીજી મહારાજ, જતિવરણી ગ્રહસ્થ અપને આશ્રિત હોય, જે કોઈ સંતો બ્રહ્મચારીને ગ્રસ્તજનો
આપણા જે આશ્રિતો છે એ તમામને તમે હંમેશા શુભ રીતે સ્વધર્મમાં વર્તાવજો. પહેલો ઉપદેશ પોતાના સદગુરુનો ધર્મ વિશેનો. રામાનંદ સ્વામીએ જ્યાં જ્યાં સભાઓ કરી અથવા તો જ્યાં જ્યાં રામાનંદ સ્વામીએ એક પણ વ્યક્તિને ઉપદેશ કર્યો, સૌ પ્રથમ ધર્મની વાતો કરી. ધર્મ છે અમને બહુ વાલો. ધર્મવાન આ જગતમાં સુખી થાય છે. ધર્મને જે ધારણ કરે છે, ધર્મ એને ધારણ કરે છે. ધર્મનું જે રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. જે જ્યાં જ્યાં સુખ છે, ધર્મવાનને સુખ છે, અધર્મીને નથી. લાગે આભાસ માત્ર કે જો તો ખરા આ નીતિ કરી તે જો કેવડો મોટો બંગલો ને કેટલી બધી ગાડીઓ ને કેટલું બધું રાસ રચેલું ને કેવા કપડા લોકો વાહ વાહ કરે ને આહા હા તાલીઓ પાડે છે બધા. કેટલા દિવસ 4 दिन की चांदनी फिर अंधेरी रात. ભાઈ રાત કોઈ દી ખૂટે નહીં હો. હા, એકવાર નાક ગયું એટલે ગયું, પછી આવવું મુશ્કેલ. એટલે ધર્મ, નીતિ, પ્રામાણિકતા, સદાચાર આ જે છે ને એના ઉપર જ બહુ બધું આખી પૃથ્વીનો સંસાર આ ટકેલો છે. ધર્મ જે દીક્ષણ થઈ જાય ત્યારે ધરતી ધ્રુજી જાય. આ ભૂકંપો થાય છે, હોનારતો થાય છે, સુનામીઓ આવે છે, ટોર્નેડા મોટા મોટા આવે છે, આફતો આવે છે, રોગો નવા નવા જન્મે છે. આ બધાની પાછળનું કારણ અધર્મ છે. જ્યાં જ્યાં ગાયોની કતલ, જ્યાં જ્યાં મૂંગા પશુઓની કતલ, જ્યાં જ્યાં અનાચાર, જ્યાં જ્યાં બેન દીકરીઓની લાજ લૂંટાતી હોય, બાળ હત્યાઓ થતી હોય, સ્ત્રી હત્યાઓ થતી હોય, આપઘાત થતા હોય, આ બધા પાછળનું કારણ અધર્મ છે. ન બોલવા જેવું બોલે, ન ખાવા જેવું ખાય, ન જોવા જેવું જોવે, ન કરવા જેવું કરે, અને અતિ અનીતિ. અને એના કારણે અણહકનો પૈસો, પરિશ્રમ વિનાનો પૈસો, પરસેવા વગરનો પૈસો, ગરીબનો પૈસો, બ્રાહ્મણનો પૈસો, સાધુ સંતોનો પૈસો, મંદિરનો પૈસો, ધર્મનો પૈસો એ પોતાના અંગત માટે વપરાય એટલે એ બુદ્ધિ ભ્રષ્ટ થાય અને પછી દુઃખનો પ્રારંભ થાય. રામાનંદ સ્વામી નું ખાલી એક સોનાનું કડું કે શું હતું, કંઈક સાચવવા પૂતળીબાઈને આપ્યું હતું, અને પૂતળીબાઈનું મન લલચાયું અને તો વિચારો એમાંથી એને જમપુરી મળી. અહીંયા તો જે દુઃખી થયા છે રાત દિવસ એ વાત જુદી, અને મૃત્યુ થયા પછી પણ એની સદગતિ ના થઈ. રામાનંદ સ્વામીના શિષ્ય હતા છતાંય પણ. એટલે આ બધો અધર્મ છે. અને રામાનંદ સ્વામી કે છે એ અધર્મનો ત્યાગ કરાવી સ્વધર્મમાં બધાને તમે વર્તાવજો. બસ આપણો ઉજળો સંપ્રદાય છે, અને તમને મારે કહેવાનું ન હોય છતાં એક ગુરુના નાતે કહું છું, સ્વધર્મનું રક્ષણ કરજો, સ્વધર્મનું સ્થાપન કરજો. એમાં બધાને ગ્રહી ત્યાગી જે કોઈ હોય એ બધાને વર્તાવજો. सुनहु वरणी राज सुजाना, अब हम है वहे अंतर ध्याना. संप्रदाय के तुम हो स्वामी, धर्म प्रवर्तावहु चिदधामी. सब हरिजन को धैर्य धरावे, हम तनु तजते शोक न पावे. दिव्य देहाधरी संत सभा में, सदैव रही हूँ तब सेवा में. હે વર્ણિરાજ સાંભળો, હવે હું તો અંતર ધ્યાન થાઉં છું. હે અક્ષરધામના અધિપતિ, આ સંપ્રદાયના સ્વામી ધણી હવે તમે છો, માટે સૌમાં એકાંતિક ધર્મ પ્રવર્તાવજો. હું દેહનો ત્યાગ કરું ત્યારે સંતો ને ભક્તો કોઈ શોક ન કરે, હા, કોઈ દુખી ન થાય, પીડા ન પામે એવી તમે તેમને ધીરજ ધરાવજો.
કારણ કે મારામાં હેત બહુ છે, બધા રડશે, બહુ દુઃખી થાય, અંજળનો ત્યાગ કરશે, પણ એ બધી જવાબદારી હું કોને સોંપું છું? તમને સોંપું છું. તમારે ધ્યાન રાખવાનું છે. બધાયના નાડી પ્રણ કોના હાથમાં છે? તમારા હાથમાં છે. માટે આ ખાસ, કારણ કે એ વખતે રામાનંદ સ્વામીમાં ભગવત બુદ્ધિથી, આત્મબુદ્ધિથી, ઈશ્વર બુદ્ધિથી જોડાયેલા, માત્ર ગુરુ ભક્તિથી નહીં, ગુરુ બુદ્ધિથી નહીં, ઈશ્વર બુદ્ધિથી. એટલી પ્રીતિ, કોઈ સાંભળે ને રામાનંદ સ્વામીને આમ થયું, ત્યાં તો એના રૂવાડા ખડા થઈ જાય. હા, એટલું બધી વેદના એને થતી. કોઈ પણ ને જેમાં પણ પ્રીતિ હોય એને કંઈ પણ દુઃખ આવી પડે ત્યારે આને હડેડાટી બોલી જાય. એટલે રામાનંદ સ્વામી પહેલેથી જ સાવધ કરી દીધા કે ભાઈ તમે આ બધું તમે સંભાળી લેજો, તમારે જે કળા વાપરવી હોય વાપરજો, યોગ કળા વાપરો કે બીજી કોઈ પણ ઉપદેશ કળા વાપરો, આ બધું તમારે માં છે. હવે હું દિવ્ય દેહ ધારણ કરી સંત સભામાં સદાય આપની સેવામાં રહીશ. આ સંતો છે ને એમાં હું રહીશ, અને એમાં રહીને જો આ સ્વામીનું વરદાન છે. આનું નામ પરંપરા, દિવ્યતા, આનું નામ કહેવાય કહેવાય ને અનુગામી. એનામાં આ છે, એનામાં આ છે, એમ નહીં. આ તો પ્રમાણભૂત વાત થઈ ગઈ કે રામાનંદ સ્વામી ગુરુ પરંપરામાં સંતોમાં અખંડ પ્રગટ છે. હું રહીશ એમ કીધું. તમને એમ લાગે છે ખાલી પંચભૂતનો દેહ ત્યાગ કરો એટલે સ્વામી વયા ગયા? નહીં. હું દિવ્ય રૂપે સદા સત્સંગમાં, સંતોની સભામાં સદાયને માટે વિચરણ કરીશ. આ બધું જોઈશું અને તમારી સેવામાં રહીશ. લ્યો, જ્યાં પણ જરૂર પડે ત્યાં હું તમારા વિના નહીં રહી શકું. પણ આ તો પૃથ્વી લોકનો નિયમ છે, મૃત્યુ લોકનો નિયમ છે, એટલે વહેલું મોડું બધાએ દેહનો ત્યાગ તો કરવાનો જ છે. આમ કહીને ગુરુરાય રામાનંદ સ્વામીએ દેહ ત્યાગવા માટે હૃદયમાં આત્મદશા ધારણ કરી, પદ્માસન વાળી પ્રભુના ચરણોનું ધ્યાન કરી સ્વામી સમાધિ નિષ્ઠ થઈ ગયા. વાત કરતા કોઈને બોલવાનો ચાન્સ જ ના આપ્યો ને કાંઈ, કે ગુરુ મહારાજ હમણાં શું ઉતાવળ છે એટલી બધી. પણ ભગવાન પણ સમજી ગયા. ભૂમિકા જેને બાંધવાની હતી એને બાંધી દીધી, પાયો જેને રચવાનો હતો રચી દીધો. હવે ઇમારત આપણે ખડકવાની છે. રામાનંદ સ્વામીનો સમય પૂરો થયો છે. ભગવાનનો સંકેત સ્વામી સમજી ગયા, સ્વામીનો સંકેત ભગવાન સમજી ગયા. પુરુષોત્તમ પ્રભુ પ્રગટ કો ધરી અંતર દ્રઢ ધ્યાન, પ્રાકૃત તન કો પર હરીન ભયે દિવ્ય તનુમાન. આ રીતે રામાનંદ સ્વામીએ પ્રગટ પુરુષોત્તમ સહજાનંદ પ્રભુનું અંતરમાં દ્રઢ ધ્યાન કર્યું. પછી સંવંત 1858 માગસર સુધી 13ના પ્રભાત સમયે રામાનંદ સ્વામી માઇક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહને પામ્યા. સૂરજ ઢળી ગયો. સદગુરુ સમ્રાટ રામાનંદ સ્વામીનો સૂર્ય અસ્ત થઈ ગયો. એ કેવી કરુણ ઘટના છે એ તો ત્યાર વખતના જે ભક્તોએ જોયું હોય એને ખબર હોય. સદગુરુમાં કેવી રીતના એ જોડાયા છે, એ જોડાયાના ભક્તોની સ્થિતિ જ્યારે જોવે ને ત્યારે ખબર પડે. અને હકીકતમાં એવું જ છે, જાય પછી જ ખ્યાલ આવે મોટે ભાગે લોકોનો હોય ને. હા, પ્રગટ હોય ત્યારે પ્રીત ન જાણે પ્રગટની, અને પછી જગત આંધળું ભીત. હા, રમાપતિની રીત સમજ્યા. પ્રગટ હોય ત્યારે જાણે નહીં રમાપતિની રીત, અને સંસારમાંથી ગયા પછી ખબર પડે ને એવું છે જગત આંધળું ભીત. જ્યાં હોય તારે કે લે સ્વામી આમ ન કર્યું, સ્વામી આમ ન કર્યું, સ્વામીને અમે કીધું તું પણ આમ ન થયું, આમ ન થયું, સ્વામીમાં બધું આ નથી તે નથી. અને વયા જાય ને પછી કે ઓહો હો હવે સ્વામી નથી ખબર પડે છે. આવું થાય. પરોક્ષને ભજનારા લોકો એનું કલ્યાણ કદી થાય નહીં. પ્રગટ ઉપાસના સૌથી મોટી. ભગવાનને ભગવાનના સાધુ પ્રગટ પ્રત્યક્ષ એનો મહિમા સમજે ત્યારે એનો સત્સંગ પૂર્ણિમાના ચંદ્રની જેમ ખીલી ઉઠે છે. પણ ભેગા હોય ને ત્યાર સુધી કેવું થાય કે અરે રે આ થોડાક સેટા જાય તો સારું. સેટા જાય ને પછી ખબર પડે લે
આ તો મોટી બહુ ભૂલ કરી નાખી. સમજે? એવું થાય. આ માણસને ખબર નહીં જીવની અવળાઈ કયો, નબળાઈ કયો, કે પછી કઈ મજબૂરી કયો, કે જે કઈ કયો, એ આ બધામાં આવું છે. રામાનંદ સ્વામીએ દેહનો ત્યાગ કર્યો. જ્યારે હરિભક્તોએ ભેગા મળી સ્વામીની નાડી જોઈ, બીજા ચિહ્નો પણ ચિત્તમાં વિચાર્યા. સૌએ જાણ્યું કે હવે સ્વામીએ દેહનો ત્યાગ કર્યો છે. અંતરમાં સૌને દુઃખ થયું. પોક મૂકી લોકો રડવા લાગ્યા. હરિભક્તો સંતો રડવા લાગ્યા. સ્વામી સ્વામીના પોકાર થવા લાગ્યા. મીન દીન જલહીન રહાવે, સરસીજ સૂરજ બીન સકુચાવે. હરિજન અંતર યો કુલાવે, ધીરજ કો બીધી ધરી ન જાવે. જો જેમ જળ વિના માછલી દિન થઈ જાય, જેમ સૂર્ય વિના કમળ સંકોચાઈ જાય, તેમ હરિભક્તોના અંતર ગુરુદેવના વિરહમાં અકળાવા લાગ્યા. સંતો ભક્તો કોઈ રીતે ધીરજ ધરી ન શક્યા. કોણ કોને છાના રાખે? જે છાના રાખનારો ઈ સ્વયં રડતો હોય, એ બીજાને શું છાના રાખે? ઢગલો થઈ ગયા બધાય. કેટલાય તો મૂર્છિત થઈ ગયા. આંખો રડી રડીને હોજી ગઈ. હા, રડવાના અવાજથી, આક્રંદથી બધાના ગળા બેસી ગયા. કોઈ બોલી ન શકે. કઈ શમશાન થઈ ગયું બધું. સૂરજ આથમી ગયો. આપણો આત્મા વયો ગયો. આત્મા વયો ગયો. માછલીને પાણીમાંથી જેમ કાઢે ને તરફડે ને, એમ હરિભક્તો તરફડવા લાગ્યા. સૂર્ય આથમી જાય અને જેમ અંધારા, જેમ કમળ બધા સંકોચાઈ જાય ને, બધા સંકોચાઈ ગયા. એવી પરિસ્થિતિ થઈ ગયેલો. આવા રામાનંદ સ્વામી હતા. ત્યારે બધાને થાય જ ને, કારણ કે બધાનો આત્મા જ હતા. બધાના નાડી પ્રાણ. હા, એ તો સ્વામી એક એવા હતા, રામાનંદ સ્વામી, જેના કારણે આ બધી પરિસ્થિતિઓ સર્જાણી. ત્યારે નારાયણ મુનિએ સંતો ભક્તોને દ્રઢ ધૈર્ય ધારણ કરવાની વાતો કરી. મહારાજ કે હવે હું જો રડીશ અને હું જો હિંમત હારી જઈશ તો અનર્થ થઈ જશે. અને રામાનંદ સ્વામી ભેગા આ બધા વયા જાય, પછી હું એકલો શું કરીશ? અને આને બધાને મારે રાખવા પડશે. કારણ કે આ રામાનંદ સ્વામીની ભૂમિ છે. આ રામાનંદ સ્વામીનું આખું છે પડ પાથરેલું. હા, આ બધી તૈયારીઓ જે કાંઈ છે, આ થાંભલાઓ બધા રામાનંદ સ્વામીએ તો પાયો બની ગયા, પણ એની ઉપર જે થાંભલાઓ છે એ બધા આ છે. મુક્તાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, રામદાસજી સ્વામી, પર્વતભાઈ, ગોરધનભાઈ, આ બધા મોટા મોટા આણંદજી સંઘેડી, આ બધા રામાનંદ સ્વામીના શિષ્ય ભાઈઓ હજારોની સંખ્યામાં જેમ સમાચાર મળ્યા વાયુ વેગે લોકો ન્યાન આમ થાળી ઉપર જમતા હતા તો કોળીઓ મોઢા મૂકવા નો રહ્યા. બોલો. હા, આમ પથારીમાં હતા ને તો સીધા કોઈને પૂછવાય નો રહ્યા, મોઢું ધોવાય નો રહ્યા. કોઈ ક્યાંય જ્યાં હતા ત્યાં, બાર હતા એ બધા કોઈ ઘેરે ભલામણ કરવાય નો રહ્યા. દોટ કાઢી સીધી ફરેણી તરફ. લાખોની સંખ્યામાં હરિભક્તોની મેદની ઉભરાણી. અને એ વખતે મહારાજને થયું કે હવે મારે બધી આ બાજી હાથમાં લેવી પડશે, નહીતર આ બધો અનર્થ થઈ જશે. અને પછી પ્રભુએ પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવી સર્વે હરિભક્તોના હૈયામાં ધીરજ ધરાવી. પ્રતાપ બતાવ્યો. પ્રતાપ વિના કાંઈ કામ થાય એમ જ નહોતું, કોઈ સમજે એમ જ નહોતું. તમને શું ખબર, આ રામાનંદ સ્વામી ભેગા અમે રહ્યા છીએ, રાજા દિવસ તો અમે રહ્યા છીએ. પછી મહારાજ કે આમાં મારું ઐશ્વર્ય વાપરવું પડશે, આમાં મારી યોગ કળા વાપરવી પડશે. હા, અને ત્યારે એ સજીવન થશે અને ત્યારે કાંઈક મારી વાત સાંભળે એવા થાય. નહીતર એની પાસે જો પણ એ મળદું થઈ ગયા હોય, મૂર્છિત થઈ ગયા હોય, બે ભાન થઈ ગયા હોય ને હું ગમે એટલો ઉપદેશ આપું ને સમજાવું તો પણ સાંભળવા જ જોઈએ ને. જાગે તો સાંભળે ને, પેલા જાગ્રત તો કરવા પડે ને.
એટલે ભગવાને પોતાનું પ્રૌઢ ઐશ્વર્ય બતાવ્યું અને બધાને ધીરજ ધારણ કરાવી એક ઉત્તમ પાલખી બનાવી રામાનંદ સ્વામીના પાર્થિવ શરીરને એમાં પધરાવ્યું. સ્વામીના શરીર ઉપર ચંદન, અબીલ અને ગુલાલની અર્ચા કરી, કોમળ પુષ્પોની માળા પહેરાવી, સમયે તાલ મૃદંગને વગાડ્યા, એટલે ઉત્સવ કર્યો. રામાનંદ સ્વામીનો દેહોત્સવ કર્યો. દેહોત્સવ મહાપુરુષોનો આ થાય. પાલખીમાં પધરાવે, કીર્તનો ગાય, ઝાંઝ વખાજ. જગતના જીવમાં આવું ન કરે. શોક પાળે, કઈ વાજા બાજા વગાડે નહીં. નહીતર કે લે આવા સમયે વાજા વગાડે તો લોકો ટીકા કરે, જ્યાં નિંદા કરે ને લોકલાજ વાલી બહુ હોય. પણ મહાપુરુષો જ્યારે શરીર છોડે ને ત્યારે વાજા વાગે, કીર્તનો થાય, ઉત્સવ થાય, અબીલ ગુલાલ ઉડે, પુષ્પની પાખડીઓથી વર્ષા થાય, વાજતે ગાજતે એનો ઉત્સવ કરીને એના એ પ્રમાણે વિધિ પ્રમાણે એના અગ્નિ સંસ્કાર થાય પાર્થિવ દેહના. પોતે તો અનાદિ મુક્ત છે. ઉત્સવ કર્યો. હા, શોક ના કરવો. મહાપુરુષોનું આવવું અને જવું નથી, એનો જન્મ જ નથી હોતો. ભગવાનના મોટા સંતનો જન્મ સામાન્ય વ્યક્તિનો હોય, જન્મ શરીરનો હોય, જન્મ પશુ પંખીનો હોય. ભગવાનને ભગવાનના ભક્તો સંતોનો જન્મ ન હોય, એનું પ્રાગટ્ય હોય. શું હોય? હા, હું હમણાં લોયા ગયો હતો ને, પેલો આપણે પ્રસંગ હતો દાદા ગુરુજીનો, જેઠ સુદ એકાદશી દરબારગઢમાં. એમાં હું પેલો પ્રવચન કરતો હતો ને, એટલે હું જન્મ બોલ્યો કે આજ આપણા દાદા ગુરુનો જન્મ દિવસ. તરત ગુરુજી એમ બોલાયો બાજુમાં, આમ ઈશારો કરીને, અહીંયા કે પછી ગયો ને પાસે. જન્મ નહીં બોલવાનું કે, જન્મ નહીં બોલવાનું, ચાલુ સભામાં છે. જન્મ નહીં બોલવાનું, પ્રાગટ્ય બોલવાનું કે એમનો જન્મ ન હોય કે. પછી મેં બદલી નાખ્યું, ચાલુ સભામાં છે, જન્મ નહીં બોલવાનું કે. મહાપુરુષોનું પ્રાગટ્ય હોય, એ અખંડ હોય જ છે, આપણને દેખાતા નથી હોતા, અહીંયા હોય બધે. હનુમાનજી મહારાજ કેમ કથા ચાલુ થાય એટલે હોય, એમ રામાનંદ સ્વામી પણ જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણની કથા થાય ત્યાં રામાનંદ સ્વામીની હાજરી હોય. પ્રત્યક્ષ પ્રગટ, આપણી ચર્મચક્ષુથી ના દેખાય. દિવ્ય જ્યારે આપણી દ્રષ્ટિ થાય ને તે દિવ્ય પુરુષોના દર્શન થાય, દેખાય. લ્યો, એ પરોક્ષ નથી હોતા, પ્રત્યક્ષ હોય છે. જેમ ધર્મદેવ ભક્તિ માતા અંતર ધ્યાન થયા પછી મહારાજને કહ્યું કે હવે અમે તમારી દિવ્ય રૂપે તમારી યાત્રામાં વન વિચરણમાં અમે તમારી સેવા કરશું. અને જો વન વિચરણ દરમિયાન ધર્મદેવ ભક્તિ માતા ભગવાન નીલકંઠ વર્ણીની સાથે જ રહ્યા, સાથે જ રહ્યા. આજ દિવસ સુધી હા સાથે જ છે. એમ રામાનંદ સ્વામી પણ સાથે છે. એમનો ઉત્સવ થયો, તાલ મૃદંગ વાગતા હતા, શિષ્યો રુદન સાથે કીર્તનો ગાતા હતા. વિરહના સજની શ્રીજી મને સાંભળ્યા. કીર્તન ક્યારે કયા ગાવા એ પણ ખબર પડવી પડે. સમય પ્રમાણે અને ખાસ વાતાવરણ પ્રમાણે અને ખાસ પ્રસંગ પ્રમાણે કીર્તનો ગાવા જોઈએ. પછી ભગવાનની મૂર્તિ સામે પછી દેવાનંદ સ્વામીનું કીર્તન ઉપાડે તારે માથે નગારા વાગે મોતના. ભગવાન કે મારે માથે તારે માથે? ત્યાં એમ ન ગવાય ને. કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી, એ ન ગવાય. ત્યાં તો મૂર્તિના પદો ગવાય. અને જ્યારે વિરહ હોય, જ્યારે એવી શોક સભા હોય ત્યારે પછી બીજું કીર્તન ન ગવાય ઉત્સવનું. આજનો દિવસ રળિયામણો ગવાય, ત્યારે વધામણાનું પદ ગવાય. ઘણાના નથી ખબર પડતી, હજી ગાય બસ. સારો દિવસ હોય તો કે સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. હા, કારણ કે એકલડા મહારાજ કે એકલડો તું છો જ ક્યાં? હું તારી ભેગો હામે જ છું. હું છું પૂતળું છું, મૂર્તિ છું? હું તો હામે ઉભો છું. પછી એકલડા કેમ રેવાય તમ વિના વાલાજી. કે હું ક્યાં તને એકલો રાખું છું? તું એકલો તને અનુભવે છે, હું એકલો જ નથી.
ક્યારે કયા કીર્તન ગાવા એ આવડવું પડે. વિરહના પદો. હા, જ્યારે વડતાલની ભૂમિ ઉપર પ્રેમાનંદ સ્વામી પધાર્યા અને એ કંઈક માહોલ રામનવમીનો જે કંઈ સમય હોય છે અને એ વખતે કંઈક પ્રસંગ એવો હોય છે અને એ વખતે બધાયની ઈચ્છા હતી કે પ્રેમાનંદ સ્વામી કંઈક ગાય. મોટો મંચ બાંધ્યો અને મંચની ઉપર સ્વામીને બેસાડ્યા. લાખો માણસની મેદની. એ વખતે કંઈક ભગવાનની અંતર ધ્યાન તિથિ કે કંઈક હશે એવો પ્રસંગ. અને એ વખતે સ્વામીને આ બહુ નહોતું ગાવું. એને મહારાજ ગયા પછી અંતર્વૃત્તિ થઈ ગઈ હતી. ગાવાનું વગાડવાનું બધું બંધ થઈ ગયું. તો બસ સુનમુન એમ મહારાજની મૂર્તિમાં બસ એમને તદાકાર અંતર્વૃત્તિમાં કોઈની હારે બોલવું નહીં, બેસવું નહીં, જમવું નહીં, કાંઈ નહીં. એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. અંજળનો ત્યાગ થઈ ગયો હતો. એ તો વળી બહુ મહારાજ કહીને ગયા હતા, ભલામણ કરીને કે આનું ધ્યાન રાખજો. મોટી બાને કીધું હતું, આનું ધ્યાન રાખજો, બીજાની ભલામણ મારે નથી કરવી, આની કરવી છે ખાસ. ટાઈમે ટાઈમે ગોપીનાથનો થાળ તમે પહોંચાડજો ન્યા એની ઝૂંપડીએ. ભગવાનનો ગોપીનાથનો થાળ આવે એટલે બા મોટી બા સીધા એ થાળ પ્રેમાનંદ સ્વામી પાસે પહોંચાડતા બ્રહ્મચારી દ્વારા. એમાંથી જે કંઈ જોઈ થોડું જમી લઈને પાછો મોકલતા. મહારાજની આજ્ઞાથી. હો, આવા હતા પ્રેમાનંદ સ્વામી. એ પ્રેમાનંદ સ્વામી પછી બહુ જ્યારે બધા મોટા મોટા સદગુરુઓએ આગ્રહ કર્યો અને ત્યારે એમના વચન ખાતર હાથમાં સારંગી તેદી પકડી અને મંચ ઉપર આંખ બંધ કરી અને સારંગીના તારના ઉપર એના પોતાના આંગળીના ટેરવા મીંડા ફરવા અને રવાબ મીંડો ફરવા અને પછી એ જે કરુણ સ્વર નીકળ્યા અને કીર્તનો એ બોલ્યા પોતાના સ્વરચિત. સજની શ્રીજી મુજને સાંભળ્યા, આંખે આંસુડાની ધારા વહે. આમ જ્યાં બોલ્યા ને એ જે આક્રંદ ને વાતાવરણ છવાઈ ગયું. એ લાખોની મેદનીમાં એક પણ વ્યક્તિ એવો નહોતો કે જેની આંખમાં આંસુ ન હોય. છેલ્લે કીર્તન પૂરું થયું ને ત્યારે સ્વામી સારંગી હોતા ન્યાન મંચ ઉપર ઢળી પડ્યા, મૂર્છિત થઈ ગયા. આ પ્રેમ અસાધારણ પરમાત્મા પ્રત્યેની ભક્તિ છે. જ્યારે પણ કીર્તન ગાઈએ આડું હવડું ક્યાંય જોયા વગર ભગવાનમાં એક તાર લાગી. હું તો કહું છું ભલે થોડી વાર જ, પણ જ્યાં સુધી જે કરીએ ત્યારે એ ધધાકાર આમ આખું છે ને, આખું હૃદય નીચોવાઈ જાય, આખું એમના ચરણમાં પથરાઈ જાય. હું પણ આનું ભાન ભૂલી જાય. મહારાજ કે જે ભગવાનની સ્મૃતિ સહિત ગાય છે એ જ ખરેખર ગાય છે. ભગવાનને ભૂલીને ગાયું તો પણ ન ગાયા જેવું છે. જગતના જીવ બહુ ગાય છે પણ એના હૃદયમાં શાંતિ નથી થતી. શાંતિ નથી થતી. જગતના મોટા મોટા આમ ખ્યાત નામ ભારતના કે વિશ્વના એ ગ્રેડના આર્ટિસ્ટો કહેવાતા હોય અને આમ ગાય એટલે લોકો કરોડોના ઢગલા કરતા હોય, છતાંય નથી પોતાના સ્વયંના. નહીતર એ લોકો આત્મહત્યા શું કરવા કરે? એ લોકો પૈસા માટે હાઈવે શું કરવા કરે? ને અંતરાત્મામાં શાંતિ મળતી હોય તો નથી થતી શાંતિ. શાંતિ તો ભગવાનના સ્મરણમાં છે, સ્મૃતિમાં છે. એમાં ચિત્ત જોડી, ઇન્દ્રિયો અંતકરણ જોડી અને જ્યારે એકાકાર થઈ જાય ત્યારે પોતાને તો શાંતિ થાય છે પણ સાંભળનારાને પણ શાંતિ થાય છે. દરેકના હૃદયમાં આહો ભાવ, દિવ્ય ભાવ છવાઈ જાય છે. તે દિવસે અહીંયા કીર્તનો ગયા, વિપ્રોએ પુરુષોક્તનો પાઠ કર્યો. સર્વે ભક્તો સંતો પાલખી લઈ ભાદરવાવના કિનારે ગયા. કિનારા પર પવિત્ર પૃથ્વી જોઈ ચંદન પીપળાના પવિત્ર કાષ્ઠ વડે ચિત્તાઓને તૈયાર કરી નારાયણ મુનિએ પોતાના હાથે વિધિવત સ્વામીના પાર્થિવ દેવના અગ્નિ સંસ્કાર કર્યા. પછી સૌ સ્નાન કરી પૂરમાં પાછા આવ્યા અને તે દિવસે સર્વએ ઉપવાસ કર્યો છે. એકાદશીનો દિવસ હતો ને, ઉપવાસ કર્યો. આગળની કથા આવતીકાલે. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.